ભારતના બેરોજગારોનો કોકરોચ બનીને સિસ્ટમ સામે મોરચો। ચાલો જાણીએ શું છે કોકરોચ જનતા પાર્ટીનો ટ્રેન્ડ। આખી વાતની શરૂઆત 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ હતી। વરિષ્ઠ વકીલોના હોદ્દા અંગેની દિલ્હી હાઈકોર્ટની અરજી પર સુનાવણી વખતે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક ટિપ્પણી કરી હતી। તેમણે સોશિયલ મીડિયા અને આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા ન્યાયતંત્ર પર થતા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સમાજમાં પહેલાથી જ એવા પરજીવીઓ છે જે દરેક સિસ્ટમ પર હુમલો કરે છે। આ યુવાનો કોકરોચ જેવા છે જેમને કોઈ નોકરી મળતી નથી અને કોઈ વ્યવસાયમાં તેમનું સ્થાન નથી। કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે તો કેટલાક અન્ય પ્રકારના કાર્યકર્તાઓ બની જાય છે અને તેઓ દરેક વ્યક્તિ પર હુમલો કરે છે। જો કે બીજા દિવસે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ઇન્ટરનેટની દુનિયામાં આક્રોશનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો। ચીફ જસ્ટિસની ટિપ્પણી સામે વિરોધ નોંધાવતા અભિજીત દીપકે એક્સ પર લખ્યું કે કાયદેસર ડિગ્રી ન હોવાના કારણે કોઈને દેશના નાગરિકોને પરજીવી કહેવાનો અધિકાર નથી। આ દરમિયાન તેમણે એક્સ પર મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને બધા બંદાઓ માટે નવું પ્લેટફોર્મ એટલે કે કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત કરી। આ આઈડિયા એટલો વાયરલ થયો કે અત્યાર સુધીમાં કોકરોચ જનતા પાર્ટીમાં 10 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ થઈ ગયા છે અને સતત વધી પણ રહ્યા છે। પક્ષે પોતાની સત્તાવાર વેબસાઇટ બનાવી, એઆઈ જનરેટેડ પાર્ટી એન્થમ ગીત પણ લોન્ચ કર્યું અને જેની લાઈનો હતી, અમે બંદા પાર્ટી છીએ, અમે સળગતા શહેરના બાળકો છીએ। આમ સોશિયલ મીડિયામાં સીજેપીને ધમાકેદાર સફળતા મળી છે। આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક મોબાઈલ ફોન જાહેર કર્યું છે અને જાહેર કર્યું છે કે દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક। 30 વર્ષીય અભિજીત દીપકે હાલ અમેરિકામાં છે અને ત્યાં તેમને તાજેતરમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશનશિપમાં માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। જો કે કોકરોચ જનતા પાર્ટીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી આ ઓનલાઈન ચળવળને વાસ્તવિક આંદોલન તરીકે આગળ વધારી શકાય। કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં એક સત્તાવાર રાજકીય પક્ષ તરીકે રજીસ્ટર થશે કે માત્ર એક પ્રયોગ બનીને રહી જશે તે તો આવનારો સમય જ બતાવશે।